તુફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત। સૌથી તાજા સમાચાર સૌથી પહેલાં। વાગરા પોલીસને ધમાકેદાર કામગીરી। ઓએનજીસીના વાયર ચોરી કારમાં 2 આરોપી સ્વિફ્ટ કાર સાથે ઝડપાયા। વાગરા પોલીસને મોટી સફળતા મળી છે। ઓએનજીસીની લાઇનમાંથી વાયર ચોરી કરનાર 2 શખ્સોને સ્વિફ્ટ કારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચાંચવેલ ચોકડી પાસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી। તપાસ દરમિયાન કારમાંથી આશરે 530 કિલો એલ્યુમિનિયમનો ઇલેક્ટ્રિક વાયર મળી આવ્યો હતો। વાયરની કિંમત 63,600 અને કારની કિંમત 2 લાખ કુલ મળી 2,63,600નો મુદ્દામાલ જપ્ત થયો છે। પકડાયેલ આરોપી શખ્સે કબૂલ્યું છે કે વાયર ઓએનજીસીના GGS5 નજીકની લાઇનમાંથી ચોરી કર્યો હતો। તેઓએ આ માલ આમોદના શોએબ નામના વ્યક્તિને વેચવા જઈ રહ્યા હતા। ઝડપાયેલા આરોપીને ઝુબેર ફિરોઝ જાદવ અને મુઝફ્ફર ફિરોઝ જાદવ બંને ઇટોલા ગામના રહેવાસી છે। પોલીસે બંનેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ રાખી છે।